સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। 5 વીઘા ઘઉં બળીને ખાખ થઈ ગયા। જેતપુર તાલુકાના દેરડી ગામના સીમ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પીજીવીસીએલની બેદરકારીના કારણે એક મધ્યમવર્ગીય ખેડૂતની 4 મહિનાની કાળી મજૂરી પળવારમાં રાખ થઈ ગઈ છે। ઘટનાની વિગત જોઈએ તો દેરડી ગામના મોણપર રોડ પર આવેલ ખેડૂત બટુકભાઈ ગોંડલિયાની વાડીમાં આ અકસ્માત સર્જાયો હતો। વાડીમાંથી પસાર થતી વીજ લાઇનના પોલમાંથી અચાનક તણખલા ઝર્યા હતા। જોત જોતામાં આ તણખલાએ તૈયાર ઊભેલા ઘઉંના પાકને ઝપેટમાં લઈ લીધો હતો। પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગમાં અંદાજે 5 વીઘામાં ઊભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે। પીડિત ખેડૂતના જણાવ્યા અનુસાર તેમને અંદાજે 1.5 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું છે। ખેડૂતે લોહીનું પાણી કરીને 4 મહિના સુધી જે પાકનું જતન કર્યું હતું તે પીજીવીસીએલના જર્જરિત તાર અને બેદરકારીના કારણે નાશ પામ્યો છે। ગ્રામજનોમાં પણ વીજતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જગતનો તાત જ્યારે પોતાના પાકને લણવાની તૈયારીમાં હતો ત્યારે જ કુદરતી નહીં પણ માનવ સર્જિત એટલે કે તંત્રની ભૂલના કારણે તેને રોવાનો વારો આવ્યો છે। શું તંત્ર આ ગરીબ ખેડૂતને યોગ્ય વળતર આપશે ખરું? હવે વીજળીમાં આજે વાયરિંગમાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે એટલે 5 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળી ગયા। કેટલા વીઘામાં વાવેતર હતું? 5 વીઘા। 5 વીઘાના। અને નુકસાની કેટલી અંદાજે? નુકસાન 1.5 થી 1.5 લાખ જેવું થાય એમ। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો જે આપે તે બીજું શું આપણે બીજે આ જે તમારો પાક હતો તે તૈયાર પાક હતો? તૈયાર આજે જ કટરાવવાનું હતું, બીજી વાડીએ ચાલે છે। હું ત્યાં હતો, મેસેજ મેળા દોડીને આવ્યો તો પોણું ખેતર તો બળી ગયું હતું। કાંઈ બચ્યું છે કે સંપૂર્ણપણે? સંપૂર્ણ એક ડુંડી નથી બચી, આપણે જોઈ શકો આ ખેતર। અમારે વાક્યમાં ખેડૂત બિસાડા શું એને 4 મહિના મહેનત કરી, મારો ખર્ચો બધો ગયો, આખી મહેનત 4 મહિના ખેડૂએ રાત દિવસ પાણી વાર્યું એમનું બધું ગયું।